એસ રાજામૌલી જે બાહુબલી 2 RRR થી જેને એક અલગ જ ફલક અલગ જ પોતાનું એક છાપ ઊભી કરી છે એવા રાજામૌલીએ ટ્રેલર લોન્ચ, આમ તો ટ્રેલર નથી પણ એક ફર્સ્ટ લુક લોન્ચ કર્યો છે જેનું નામ છે વારાણસી, જેમાં મહેશ બાબુ એ જે રોલ કર્યો છે, સાથે કહેવાય છે કે પ્રિયંકા ચોપડાને પણ લીધેલી, પણ જે એનો ફર્સ્ટ લુક જે રિલીઝ થયો છે ભાઈ, કહેવાય છે કે તોફાન મચાવી દીધું, તોફાન એનો ફર્સ્ટ લુક. અને આવું જે પ્રેઝન્ટેશન ને આવો લુક જો કોઈ હોય એ એક જ વ્યક્તિ કરી શકે છે, રાજામૌલી, કે જેને ઘણી બધી હિટ ફિલ્મો આપી છે, પણ બાહુબલી અને RRR થી જે એને ખ્યાતિ મળી છે તે જ રીતનું કામ તેને આ પિક્ચરમાં પણ બતાવ્યું છે. વારાણસી ફિલ્મ નું નામ જે છે, મહેશ બાબુ ની જે એક્ટિંગ, તેમાં એક લુક જ બતાવવામાં છે, નંદી મહારાજ ઉપર જે બેસીને આવતા હોય છે, પણ ટ્રેલરમાં જે રીતે બતાવવામાં આવ્યું છે, જેના ફર્સ્ટ લુકમાં બતાવવામાં આવ્યું છે, તેમાં 512 નું વારાણસી બતાવવામાં આવ્યું છે, જેવા હવન ને બધું થઈ રહ્યું છે. તે લુક બાદ તરત જ ચેન્જ થઈ અને સીધું 2027 કે જેમાં એસ્ટ્રોનોટ જે છે ધરતી ઉપર આવતો હોય છે, અને એ એસ્ટ્રોનોટ જે છે એ એન્ટાર્કટિકામાં બરફના જે પહાડ હોય છે તેના ઉપર પડે છે, અને આપ જોવો ઝૂમ કરીને જોશું તો એ બરફના પહાડ ઉપર પણ માણસો ચડતા હોય, ઉપર ચડી રહ્યા હોય એવું બતાવવામાં આવે છે. ત્યારબાદ સીધું જ આફ્રિકાના જંગલમાં લઈ જવામાં આવે છે. આફ્રિકાના જંગલમાં બધા એનિમલ્સ જે છે દોડતા હોય છે, તેમાં એક તમે સીન જોશો તો પાછળની સાઈડમાં કોઈ પેરાશૂટ લઈને ઉડી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારબાદનો સીન આવે છે સીધો પાણીની અંદરનો એક સીન બતાવવામાં આવે છે કે જેમાં છીન મસ્તિકા માતાજી હોય છે. છીન મસ્તિકા માતાજી પાણીની અંદર તેની મૂર્તિ હોય છે. છીન મસ્તિકા માતાજીની મૂર્તિની સાથે એવું એક કોઈ સ્ત્રી છે લાલ સાડીમાં જે છે એ પાણીમાં અંદર આવી રહી છે એવું એક સીન પણ તેમાં બતાવવામાં છે. ત્યારબાદ સીધા જ 7200 BC એટલે કે રામાયણ, એટલે કે એ રામાયણ કાળમાં પહોંચી જાય છે, અને ત્યાં વાનર સેના જઈ રહી હોય છે. હનુમાનજી છે એ મોટો પથ્થર લઈને જઈ રહ્યા હોય છે, અને શ્રી રામ ભગવાન એક ટોચ ઉપર બેઠા હોય છે અને ધનુષ ઉપર પોતાનું બાણ ચડાવતા હોય છે. અને ત્યારબાદ સીધા ફરીથી વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર પહોંચી જઈએ છીએ, અને સીધું એ મહેશ બાબુનો સીન આવે છે કે જેમાં મહેશ બાબુ નંદી ઉપર સવાર હોય છે, અને એક્શન લુકમાં મહેશ બાબુ જે છે એ આવતા હોય છે. અને જોવા જઈએ તો ભાઈ જબરજસ્ત કહેવાય ને કે આ ફિલ્મ કહેવાય ને કે બધા જ રેકોર્ડ તોડી નાખે એવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. અને જોવા જઈએ તો આ પિક્ચર એકી સાથે 140 કન્ટ્રીઝમાં રિલીઝ થશે, જે પહેલી એવી ફિલ્મ હશે કે 140માં રિલીઝ થશે. અને ફર્સ્ટ લુક જાહેર થયો છે, હજી તો ટ્રેલર બાકી છે. જોઈને કદાચ એવું લાગી શકે છે કે ઇનકેસ ટાઈમ ટ્રાવેલ ને લગતી હશે, હા, પણ એક પિક્ચર છે કે ધાર્મિક કાનો આમાં ભરપૂર મસાલો નાખવામાં આવેલો છે. અને નંદી મહારાજનો ને એ મહેશ બાબુનો સીન ભાઈ રૂવાડા ઉભા કરી દેવો છે. એટલે જબરજસ્ત જે ફર્સ્ટ લુક એનો રિલીઝ થયો છે, અને ભાઈ રાજામૌલીનો જે ભાઈ કામ છે એ દિવસે ને દિવસે સારું થતું જાય છે, અને સારું લોકોને માટે એ મહેનત કરી છે. અને ભાઈ આવું અને આ રીતનું પ્રેઝન્ટેશન એ ભાઈ રાજામૌલી સિવાય કોઈ કરી જ ન શકે. અને એમાં પણ મહેશ બાબુનો તડકો છે, એટલે ભાઈ પિક્ચરમાં તો કઈ ઘટશે નહીં. તો ચાલો જોઈએ પિક્ચર કેવું હશે. હું તો અત્યારથી જ કહી શકું છું કે જબરજસ્ત જોરદાર હશે. તમને તેનું જે ફર્સ્ટ લુક જે જોઈને તમને કેવું લાગ્યું ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. હું છું કલ્પેશ બજરંગી, તમારા માટે લઈને ચેનલ રિવ્યુ વાળા જો પણ ચડીને તમારો ટાઈમ બચશે. મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સોને ભારત માતા કી જય, વંદે માતરમ.